નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 1 સમર્ચનમ એટલે કે પૂજન જે પદ્ય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સીધો વિભાગ બી આપેલો છે. વિભાગ બીમાં જુઓ, આપેલા જે મંત્ર કે શ્લોક છે એના અનુવાદ દોષને દૂર કરીને એટલે કે સુધારીને અનુવાદ આપણે ફરીથી લખવાનું છે. આ તમારી પરીક્ષામાં પૂછાય છે. 4 માર્ક્સનો પ્રશ્ન હોય છે. જો પેલું શું છે, અગ્નિ મિલે પુરૈતમ યજ્ઞસ્ય દેવમૃતિજમ હોતારમ રત્નધાતમ. અનુવાદ છે, યજ્ઞના દેવ દિવ્ય પ્રકાશવાળા પુરોહિત તથા યજ્ઞ સ્વીકારનાર, હોમ હવન કરનાર, રત્નોને ધારણ કરનાર અગ્નિને હું બોલાવું છું. તો આપણે જવાબ લખીશું, યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર, રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. એવી જ રીતે બીજો જવાબ આપણે સીધો લખીશું. લખો, હે ઈશ, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજું છે શું છે, શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દ શોધીને તેના નીચે આપેલા પદ્યોના અન્વય પૂર્ણ કરીને પદ્ય ફરીથી લખો. એ પણ 4 માર્ક્સનું છે. ચાલો, જો આપેલું છે આપણે સીધો જવાબ લખીશું. લખો, હે વ્રત પ્રતે અગ્ને અહમ વ્રતમ ચરિષ્યામિ તત્શકયમ તત્મે રાધ્યતામ ઇદમ અહમ અનુતામ સત્યમ ઉપેમી. બીજું જુઓ, એનો જવાબ લખીશું, શંભવાય નમઃ ચ મયોભવાય શંકરાય ચ મહેસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ. ચાલો, હવે પ્રશ્ન નંબર 3 જો નીચે આપેલા સંસ્કૃત શબ્દના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો, જે 1 માર્ક્સનું પૂછાય છે. લખો, પેલું કમ પુરોહિતમ ઈડે, તો લખો એમાં આવશે અગ્નિ. બીજું ઇદમ અહમ, તેમાં લખો સત્યમ ઉપેમી. ત્રીજું કહ મયોભવ મયસ્કર ચ અસતી, તો એમાં લખો શિવ. કહ વ્રતપતિ અસતી, તો એમાં લખો અગ્નિ. 5મું ધ્યાન વસ્તી તત દગતેન મનસા દેવમ કી પશ્યંતી, તો એમાં લખો યોગીન. 6મું અહમ કિમ ચરિષ્યામિ, તો લખો વ્રતમ. 7મું વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ, એમાં લખો નમામઃ. 8મું અગ્નિ યજ્ઞસ્ય ખાલી જગ્યા અસતી, તેમાં લખો પુરોહિતમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્નોના જવાબ આપણે ગુજરાતીમાં લખવાના છે. 2 માર્ક્સનું છે. લખો, અગ્નિદેવ યજ્ઞના પુરોહિત છે, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશવાળા દેવ છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. બીજું, યોગ્યો કોના દર્શન કરે છે, કેવી રીતે, તો લખો, યોગ્યો જ્ઞાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. ત્રીજું, દેવત્વ કેવું છે, તો લખો, દેવત્વ ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિ છે, પવિત્રોમાં પવિત્ર છે, મોટા અને ઊંચા પદો ધરાવનારનું એકમાત્ર નિયંત્રક છે, શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ અને રક્ષકોમાં રક્ષક છે. ચોથું, સામ મંત્રો ગાનારા ઋષિઓ દિવ્ય રૂપધારી પરમેશ્વરનું શેના વડે ગાન કરે છે, તો લખો, સામ મંત્રો ગાનારા ઋષિઓ દિવ્ય રૂપધારી પરમેશ્વરનું વેદના અંગો, પદ્યાપાઠ, ક્રમપાઠ અને ઉપનિષદો વડે ગાન કરે છે. 5મું, નમઃ શંભવાય યજુર્વેદના આ મંત્રમાં ઋષિ કોને નમસ્કાર કરે છે, તો લખો, નમઃ શંભવાય યજુર્વેદના આ મંત્રમાં ઋષિ કલ્યાણ કે સુખના જનક તથા સુખદાતા દેવને, શિવ અર્થાત પરમ કલ્યાણ રૂપ અને અતિશય કલ્યાણકારી દિવ્ય તત્વને નમસ્કાર કરે છે. હવે છે શ્લોક પૂર્તિ કરવાની છે. 2 માર્ક્સનું છે. પેલું લખો, અગ્નિ મિલે પુરોહિતમ યહાસ્ય દેવમૃતિજમ ઓતારમ રત્નધાતનમ. પછી બીજું લખો, નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કારાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ ડી ચાલુ કરીશું. સમાનાર્થી શબ્દ છે એ શોધીને આપણે લખવાના છે. 1 માર્ક્સનું પૂછાય છે. અગ્નિ તો લખો અનલહ, પુરોહિત તો કે પુરોધા, યજ્ઞ તો કે અધ્વરઃ, શંભવ તો કે મયોભવ, બ્રહ્મા તો કે જગત સૃષ્ટા, સ્તવ તો કે સ્ત્રોતમ, પૂત તો કે નૌકા. હવે છે વિરોધી શબ્દ શોધીને આપણે લખવાના છે. લખો, પેલું શિવ તો કે અશિવ, અંતઃ તો કે આદિ, પાવનમ તો કે અશુચિ, દેવ તો કે દાનવ, ધ્યાનમ તો કે અધ્યાનમ. ચાલો, પ્રશ્ન નંબર 3 છે. શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને આપણે લખવાના છે. પુરોહિત, પછી છે યજ્ઞ, પછી નિરાલંબ, પછી બ્રહ્મા, પછી અમોધી, પછી વ્રતપતિ અને પછી શંકર. હવે છે નપુંસકલિંગ શબ્દ શોધીને લખવાના છે. તો લખો વ્રતમ,
સત્યમ, દિવ્યમ, ભીષણમ અને જગત. અને હવે છે નીચેના રૂપોમાંથી દ્વિતીય એકવચનનું રૂપ શોધીને લખો. તો એમાં લખો પુરોહિતમ, પછી ત્વામ, દેવમ, પાવનમ અને અગ્નિમ. પછીનો પ્રશ્ન છે તૃતીય બહુવચનનું રૂપ શોધીને લખો. તેમાં લખો વૈદેહ, પછી દિવ્યેહ અને સ્તવેહ. પછી છે સમાસના પ્રકાર આપણે શોધીને લખવાના છે. જો બ્રહ્મા, વરુણેન્દ્ર, રુદ્ર, મરુત તેમાં આવશે ઇતરેતર દ્વંદ્વ. બીજું છે જગત સાક્ષી રૂપ ષષ્ઠી તત્પુરુષ, એમાં આવશે. ચલો હવે છે સંધિયુક્ત પદ આપેલા વિકલ્પમાંથી શોધીને આપણે લખવાના છે. અગ્નિ મીંડે, પેલું આવશે અગ્નિ પ્લસ ઈંડે, તો એમાં આવશે અગ્નિ ઈંડે. તત્મે, તો કે તત્મે. યશ્ય પ્લસ અંતમ, તો યશ્યાંતમ. અને ભજામો પ્લસ વયમ, તો કે ભજામો વયમઃ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.